નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મફતિયું બનેલી એક ઘટના વિશે। એક આધેડ પુરુષે ચોકીએ આવીને બે છોકરા બતાવીને ફરિયાદ કરી કે આની માં અમને મૂકીને ભાગી ગઈ છે। પૂછપરછમાં એને જણાવ્યું કે મારું નામ મથુર, ઠેકાણું મફતિયું પરું, ઉંમર 40, ધંધો ખારીસિંગનો ડબ્બો અને ભાગી ગયેલી ઘરવાળીનું નામ પરભી, ઉંમર 30, છોકરાઓની ઉંમર 30, દીકરી 10, દીકરો 7, હાલ એ રસોડાનું કામ કરતી દમુડી અને લાલા ભેગી રહે છે। ક્યાંક સપ્તાહમાં એના ભેગી ઠામ ઉટકવા ગઈ હતી, પછી ઘરે આવી નથી। હું સમજાવવા ગયો તો ગળો દઈને તગડી મેલ્યો। પોલીસે લપ ટાળવા સલાહ આપી કે તમે પહેલા કલાબેનને મળો, એ સમજાવશે એટલે પાછી આવતી રહેશે। કલાબેન સામાજિક રાજકીય કાર્યકર હતા। પરભીનો જન્મ બીજા શહેરના મફતિયાપરા જેવા વિસ્તારમાં જ થયો હતો। બાપ પરચુરણ મજૂરી કરતો, માં જરા ઓછી બુદ્ધિવાળી અને અજળ। એને 3 સુવાવડ થઈ, પણ એમાંથી એક પરભી જ ઉજરી। બાકીના 2 જન્મથી જ માંદલા હતા, તે મરી ગયા। પરભીની માં ઘરકામ કરવા જતી, ત્યાંથી વધ્યું ઘટ્યું ખાવાનું અને ઉતરેલ કપડાં મળી જતા। વાંચવા લખવા જેટલું આવડ્યું ત્યાં સુધી પરભી નિશાળ ગઈ, પછી માં સાથે બીજાના ઘરકામના ધંધે ચડી ગઈ અને યુવાન પણ થઈ। ઘરકામવાળા શેઠનો મોટો છોકરો એ પરભીને છાનામાના પૈસા આપવા માંડ્યો। થોડા વખત પછી ખબર પડી કે હવે પરભીને તાત્કાલિક પરણાવી પડશે, એટલે બીજા શહેરના મફતિયામાં રહેતા એ સિંગના ડબ્બાવાળા પરભીથી 10 વર્ષ મોટા વાંડા મથુર સાથે બધી ચોખવટ સાથે પરણાવી દીધી। બધો ખર્ચો ખાનગીમાં શેઠના મોટા છોકરાએ ભોગવ્યો। પરભીના મોજ શોખ માટે મથુરના સિંગના ડબ્બામાંથી પૂરતી આવક ના થતી। પરભી મથુરને જરાય ગાંઠતી નહીં, અવારનવાર પિયર આવતી રહેતી। શેઠનો છોકરો અને પૈસા આપતો અને આમ ચાલે રાખ્યું। પરભીને દીકરી થઈ, 2.5 વર્ષ પછી દીકરો પણ થયો। પરભી તર તોફાન કરતી તો મથુર બીજાને કહેતો કે એને વળગાડ છે એટલે એમ કરે છે, પણ મનમાં બધું સમજતો। કલાબેને પરભીને પોતાની ઓફિસે બોલાવી હતી। એની સાથે 40 વર્ષની એક સ્ત્રી અને એનાથી ઉંમરમાં નાનો દેખાતો પુરુષ પણ આવ્યો હતો। કલાબેને પુરુષને બહાર રહેવા કહ્યું। એણે પરભીને સમજાવવા કહ્યું, તારો વર ભલે ઓછું કમાતો હોય, પણ તું તો કામ કરીને કમાઈ શકે તેવી છો। થોડા વરમાં છોકરો મોટો થઈને કામે વળગશે, એને ભણાવજે। ભણવાનું તો મફત છે, ધીરજ રાખ, પછી ચોક્કસ સુખ આવશે। કાંઈ મદદની જરૂર હોય તો મને કહેજે। પરભી બોલી, બેન તમે કહો છો એવું સુખ તો આ અડધી ગઈ ત્યાં સુધી ચાખ્યું નથી, હવે બાકીમાં શું મળશે, ધૂળ? એમ કહીને એણે પોતાની આખી રામ કહાણી કહી દીધી। સાથે આવેલી સ્ત્રી લાંબી વાતોથી કંટાળી ગઈ, આકરી થઈને બોલી, બેન તમે આને સમજાવવાને બદલે ખરો બાપ જોવાનું મશીન આવતું હોય તો મંગાવો। આના 2 છોકરાના બાપની તપાસ કરાવી એને સોંપી દો। બેન દુનિયામાં બધાય સુખ માટે કીડાની જેમ ખદબદે છે, કોક ભેગા થઈને તો કોક એકલા। બહાર ઉભેલા પુરુષ તરફ આંગળી કરીને એ સ્ત્રી બોલી, જુઓ ઓલાનું નામ લાલો છે, એ મારો વર નથી। રસોડાના કામમાં ભેગા થયા, મને ગમી ગયો એટલે મેં મારા ઘરમાં ભેગો રાખી લીધો। હવે એના પરભી ગમી એટલે મેં એને આવવા દીધી। હવે અમે 3 ભેગા ખદબદીએ છીએ। તમે ભલે ને એ નરક ગણો, પણ અમને તો સ્વર્ગ જ લાગે છે। એ સ્ત્રી ઊભી થઈ પરભીને કહ્યું,
હાલ હાલ પરભી, આનાથી થાય એ ભલે કરી લે. આવા આપણે એકલા જ થોડા છીએ. ગામે ગામ મફતિયા ભર્યા છે. કલાબેનને લાગ્યું કે હું પણ સુખ માટે એકલી ખદબદું છું ને. એના 2 દીકરા પરદેશ હતા. ક્યારેક જ ફોન આવતો. જયંતીલાલ લેખક. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. મળીશું આપણે અવનવા વિડીયો સાથે આગળના વિડીયોમાં.